અરવલ્લી જિલ્લાના ધનસુરાની માંગલ્ય રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા છે, જેને લઈને સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને મામલતદાર, નાયબ કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ પાણીનો કોઈ નિકાલ થયો ન હોવાના આક્ષેપ સોસાયટીના રહીશોએ લગાવ્યા છે. હાલ સોસાયટીમાં જે પાણી જ પાણી છે, જેના કારણે ભયંકર રોગચાળા ફાટી નીકળે એવી હાલત છે. તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીનો કાયમી ઉકેલ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી રહીશોએ ઉચ્ચારી છે. અમારી સોસાયટી માંગલ્ય રેસિડેન્સી બાયડ રોડ ધનસુરામાં પૂર જેવી પરિસ્થિતિ થયેલ છે, તો અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી પાણીના નિકાલ માટે થયેલ નથી. એસડીએમ સાહેબને પણ મેં રજૂઆત કરેલ હતી, તો એસડીએમ સાહેબને રજૂઆત કરવા પછી ટીડીઓ સાહેબ અને પંચાયતનો સ્ટાફ સ્થળની મુલાકાત લીધેલ છે, તો પણ યોગ્ય કાર્યવાહી થયેલ નથી. અને સરપંચ સાહેબ શ્રીએ અમારી જોડે દાદાગીરી કરેલ છે. તેમને મને સામેથી ફોન કરીને બીભત્સ વર્તન મારી જોડે કરેલ છે, બાપ સુધી પહોંચેલ છે. અમારી ભાવનગરમાં પોલીસ દ્વારા 2 બોગસ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા.